જો આરો ધંધો જમી જાય ને આશીષ તો એક સ્કોર્પિયો ગાડી લઈ લો એને પોલીસ વાળા પકડે એટલે તો શું બધા વાળા કશું ના પકડે મારા જીરો અરે ખરાબ ઉપર ઘણા દાડે છે તમે દારૂ વિકરી બોલો ના ચાલે યાર કોઈ પબ્લિક જોન બીજી શીખે મારા સરપંચને ફોન કરીને જોવું પડશે તો લોકો ફોન પકડશે अब तू याद देख तेरी औकात मैं दिखाता हूँ तुझे। હેલો સરપંચ હા હા બોલ અહીંયા થોડા દાડા ખેતરમાં દારૂ વિકરી બોલો પેલી ઓડી રહી છે તમે શું વાત કરી તમે પોલીસ બોલીસને ફોન કરીને કે ના ચાલો આપણું છોકરા બગડે અમારા કાલથી હાલત પોલીસ વાળાને ફોન કરીને હાલત પકડાવું આપણે તો કહી દઉં उठाइए ना। સરપંચ હા બોલો બોલો સરપંચ હા ઇન્સ્પેક્ટર સાહેબ આ ખેતરમાં ખુલ્લેઆમ દારૂ વેચાય તમે શું કરો તો હું હાલ જ ગાડી લઈને નીકળું હો હા હવે ગાડી વાડી લઈને કશું નહીં જવું પાછળ ખેતરમાં છે અહીંયા જાઓ હેડતા જાઓ એવું હો તો હું હેડીને જવું તો દોડીને જવું હો એ હા હા પાછળ શું હતી પોલીસ નહીં સિસ્કોરિટી વાળો હતો પોલીસ ના સિસ્કોરિટી હે જોયું પોલીસ તો રિક્ષા ડ્રાઈવર હશે હા બધા ત્યારે ના હો તારે દેવો જ હું તો જઉં અલે બે શું ના હું જઉં તો થાર ને લાવવાની સ્કોર્પિયો ઉતરી ગાડી પકડી જાન તો હમણાં કઈ નહીં આવો પણ અલે સિસ્કોરિટી વાળો હે જોતો ખરો તું પોલીસ ને બાપા અલે સિસ્કોરિટી હે એ ઉભરે अब ये कौन है बे? શું હે શું કરે હે શું કરે હે તું શું હતી આ કોથળી મો બતા તારો શું હે એક હાથ નહીં લ્યા પોલીસ વાળો છે રિક્ષા ડ્રાઈવર આવી જાય ચેલી લેવાની હે આ શું હે આ તો મુએ ઘરે લગાવી દો તો મુએ પોલીસ વાળો થઈ દઉં આ ખાલી ખાલી હે આ કદાચ સિસ્કોરિટી તું દેખાતો શીખો ચાલ ઉભો થા શું હતા ઉભો થા તું તારા જોડે શું પ્રૂફ હોય કે તું પોલીસ વાળો છે સિસ્કોરિટી મીટ કોઈને તું હું એકલો જ હતો એટલે બે જણા હતા એકલો જ હતો હું આ શું આ તો પણ મારા ઘરે ખાલી ઘરે પીવા લઈ જાઉં સાહેબ ઘરે પીવા લઈ જાઉં ઘરે પીવા આટલું બધો તો ખાલી ઘરે એટલો બધો મહેમાન આયા ઘરે એટલે લઈ જાઉં બોલ સાચું બોલ ના પીવા લઈ જાઉં મારા હું એકલો જ પીવા આટલો બધો આટલો બધો એક ફોન ધંધો કરી એક ફોન કરી લે ધંધો કરી ના ધંધો ને પીવા લેજો તો એક ફોન કરો કોને કરવો હા મારા કાકા છોકરા કરો હા તો છોડો તું બોલ ટીકા એટલે હવે દારૂ વેચતો હતો અને પોલીસ વાળા પકડ્યો સરપંચને વાત કર ને કોક કરાવો ને છોડાવો સારું હેડ હું સરપંચને વાત કરું સરપંચને વાત કરીને ફોન કર આવું હેડ સારું તું વાત કર હેડ એ સારું હેડ એટલે મને સરપંચને ફોન કરવા દો હલો હા આશીષ સરપંચ હા એક જણો દારૂ વેચતા પકડાઈ ગયો મારા કાકાનો છોકરો સારું હેડો તમે આવો તાર હું અહીંયા જ જાઉં એ સારું હેડો હેડ પોલીસ સ્ટેશન સરપંચ જોડે વાત થઈ ગઈ સરપંચ આવો તું ટેન્શન ના લેતો ઉભા રહો સાહેબ એક સરપંચ આવો આવવા હા આયા સરપંચ રામ રામ ઇન્સ્પેક્ટર સાહેબ શું હે સાહેબ આ જો ને તમારા એરિયામાં જો આ ફૂલ્લે આમ દારૂનો ધંધો કરી રહ્યા છે સાહેબ પણ વેચવા દો ને અત્યારે બેકારી ચેટલી છે ઘરે કઈ હે નહીં એટલે તારે દારૂનો ધંધો કરવાનો હા પણ સાહેબ આટલી બધી બેકારી હોય તો શું કરે એક સાહેબ આ બાજુ આવો लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? तो रुको जरा सबर करो. થોડા ઘણા જે થાય લઈને પતાવી દો ને આ બધું થોડા ઘણા એટલે 20,000 જેવું કરી આવે તો છોડી દઈએ બરોબર હું અમને પતાવી દઈએ હા હેલો હું વાત કરું शाबाश बेटा. સરપંચ આવી ગયા આવો હો ને
હા તમે જો હું વાત કરું હા. સાહેબ તો માની ગયા હે પણ 60,000 રૂપિયા માગે. अबे साले થોડાક ઓછા કરાવો ને સાહેબ, મજૂર ગરીબ માણસ છે. તો પછી સાહેબે 60,000 કીધા હે. એક કામ કરો, હું પૂછી લઉં જેટલામાં છેલ્લે માને. સારું. એક કામ કરો ને કે પછી 60 કીધા તરી એકમાં પતાવી દઈએ. કશો વાંધો નહીં, બતાવી દો. હા બોલો. આટલા કેટલા હોય? ઇન્સ્પેક્ટર સાહેબ વાત થઈ એટલે 10,000 આલવાનું કહે. 10,000? હા ફૂડો 20 રાખો કોને? અરે તમારા શરીર પ્રમાણે 10 બરોબર થઈ ગયા. એટલે આ ફૂડો આ વર્દીની તો ઇજ્જત કરો તમે. તમારું જે પ્રમાણે શરીર છે ને 10 વધારે છે. એવું? હા હા તો 10 તો સેટિંગ ચાલો. આ 10નું સેટિંગ કરવાડો. સાહેબ હારે વાત થઈ છે બરોબર. હા. સાહેબે છેલ્લા 50 કીધા હા કહેતા માનતા નતા પણ માણ 50 કરાયા. ફૂડો તરી કરાવો ને. એટલે તમારા તો આ તાંજી હારે આવડો હમણાં લઈ જાઓ અંદર કાલ દે હાલ દે ને 50. અરે સારું હાલ દે ને, હવે કેસ બેસ ના બને બધા. કેસ નહીં બને. અરે નહીં બને કેસ. ઓય પતી જાય ને. અરે સાહેબ માનતા નતા, કેટલી મહેનત કરી મને પછી વેકીશું. અરે પછીનું પછી કરશું, અત્યારે લાવવાનો છૂટો. ગાડી મજૂરીના પૈસા લઈ જાય. પૂરા 50 હે ને. હા. હા વડો હું સાહેબને આપી દઉં. હું સારું તો અમે જઈએ ને હજી. આવું જાઓ તમે. લઈ લે. એ વારો અત્યારે જહો ને ભારો હું સાહેબને પૂછી લઉં સાહેબ ભૂકે. સારું તને. હા અહીં જ ઉભા રહેજો, જતા નહીં. સારી વાત. સરપંચ આ કેસને છોડા દે સારું નકર એ કરી દે. આમાં તો લાખ રૂપિયા થાય તો સારું કહેવાય કે 50 પચ્યું સરપંચ હાથ કરી દે. એટલે ટીમ ચાલે જોઈએ આ કામ કરક નહીં આપણે થઈ ગયું. હવે તારું કોમ આ તો ખાલી હે ને સરપંચ ગયા ને પતી ગયું. હવે લાખ થાય ને તો 50 તો એમના ઘરના કાઢી ના લેવા સરપંચ. ખાસ તો કાં જોઈએ શું કરીને આવે. સારું તાન તું જો તાન. ઇન્સ્પેક્ટર સાહેબ નતા માનતા પણ આલ્યા નહીં તો 5,000 જ કહેતા પણ 10 આલ્યા હે. રાખો હવે બોલાવાય એમને અહીંયા બોલાય. બોલાવો. એ હું કણાવ. શું સરપંચ કયો? બોલો સરપંચ. વાત થઈ ગઈ બધી. હવે સાહેબ તમને શું કર્યું તમે સાંભળી લો. હવે તારા હે ને, બોલો સાહેબ, આ દેશી બેસી બંધ કરી દેવાનું, ઇંગ્લિશ ચાલુ કરવાનું. સાચું કહો? સાચું આપણે હોય તો હજી કોઈ ચિંતા નહીં કરવાની. હવે કાલ જ ખટારો મગાવી લઈએ. કાલ રાજસ્થાની ખટારો મગાવી અને ઇંગ્લિશનો જ ધંધો કરવાનો. પણ મહિને લાખ રૂપિયા આપતો જુઓ. લાખ રૂપિયા તો જુઓ જ ભાઈ. ઇંગ્લિશનો ધંધો કરવાનો બરોબર. ચિંતા કર્યા વગર વેકો તમે. જાઓ રાખો ને. લાખમાં ભાઈ પોતી માની જાને ઇંગ્લિશનો ધંધો કરવાનો. લાખ રૂપિયામાં શું હાલ દેવાના. ભાઈ પકડશો ને. લાવો જલસા કરો તમે તાર. જઈએ કોઈ ના પકડે તમે તાર. જાઓ જઈએ તો. હો જાઓ. આ લઈ જઈએ. હો લઈ જાઓ. કાલે ઇંગ્લિશ ચાલુ કરી દેવાનો. કાલથી ઇંગ્લિશ વેચી. ના અરે વેકી મારો. તમારા સરપંચ જાઓ હાલો. તો મિત્રો વોટ આપો તો એવા વ્યક્તિને આપજો કે જે તમારા નાના મોટા ઝઘડા અંદરના અંદર પતાવી દે. ગ્રામ પંચાયતમાં આમના જેવા નહીં કે બે બાજુ પૈસા ખાય અને તમને તૂટી લે. સાચી વાત ને. એટલે જોઈ વિચારીને વોટ આલો. અને અમારા વિડીયો દ્વારા એટલું જ અમે શીખવા માંગીએ કે તમે જાણો છો ચૂંટણીમાં વોટ આપો એટલે જોઈ વિચારીને વોટ આપો તમારે. આમના જેવા ના આપતા. બાકી જય માતાજી. જય માતા.